આયરન અને કેલ્શિયમથી ભરપૂર એવા રાગીના લાડુ આજે આપણે બનાવીને રેડી કરવાના છે, જે પોષક તત્વોથી ભરપૂર અને એકદમ ફાયદાકારક છે. એની તાસીર ઠંડી હોવાથી તે સમર માટે બેસ્ટ ઓપ્શન છે. તો તેના માટે આપણે અહીંયા ગોળ લીધો છે, 1 વાટકો ગોળ છે, 1 વાટકો ઘી છે અને 2 કપ આપણે રાગીનો લોટ લીધો છે, જે બજારમાં ઇઝીલી મળી જાય છે અને ઓનલાઈન પણ મળી જાય છે. એમાં એડ કરીશું આપણે મગફળીના દાણા છે અને તલ છે. એ 2 વસ્તુ જો અહીંયા એડ કરી રહી છું. તમે ચાહો તો ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. આ રેસીપી મારા મમ્મીની છે. એનો વાનગી સ્પર્ધામાં આ લાડુ બનાવેલા અને એનો ફર્સ્ટ એને પ્રાઇઝ મળ્યું હતું. જે મિલેટની સ્પર્ધા હતી. મિલેટમાંથી જ કોઈ પણ વસ્તુ બનાવવાની હતી, તો એણે આ લાડુ બનાવેલા હતા. તો હવે આપણે આગળ વધીશું. તો જોઈશું કે સૌથી પહેલાં આપણે તલને શેકવાના છે. તલનો એકદમ ફૂટવા લાગે ને ત્યાં સુધી આપણે એને શેકીશું. વધારે પડતા એને એકદમ બ્રાઉન કરવાના નથી, નહીંતર એ બળી જાય છે અને કડવા લાગે છે. એ જ રીતે આપણે મગફળીના દાણા પણ શેકી લઈશું. બ્રાઉન સ્પોટ થાય થોડા એવા ત્યાં સુધી એને શેકવાના છે. બંનેને અલગ અલગ પ્લેટમાં આપણે કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે એ જ પેનમાં ઘી એડ કરીશું અને રાગીનો લોટ છે તે પણ એડ કરી લઈશું અને સરસ રીતે આપણે એને શેકવાનું છે. ઘી અને લોટને બરાબર ચલાવતા જઈએ અને એકદમ મિક્સ કરી લઈશું. અહીંયા મને એવું લાગે છે કે થોડા ઘીની વધારે જરૂર છે, તો આપણે એડ કરીશું ઘી વધારે, જેથી કરીને આપણા લાડુ એકદમ સરસ બને. અને ફરીથી આપણે એકદમ સરસ મિક્સ કરી અને એને શેકી લઈશું. લાડુ અહીંયા રાગીનો કલર બ્રાઉન હોવાથી એ ખબર નહીં પડે આપણને કે શેકાઈ ગયો છે કે નહીં, પણ આપણને એકદમ સરસ સુગંધ આવવા લાગશે શેકાવાની. ત્યારે આપણને બંધ કરી દેવાનું છે ગેસની ફ્લેમ અને આપણે ત્યાં સુધી જ શેકવાનો છે જ્યારે એકદમ એની સુગંધ આવવા લાગે. એ પછી વધારે નહીં શેકશું, અધરવાઇઝ બળી જશે અને લાડુ આપણા સારા નહીં બને. તો આ વાતનું ચોક્કસથી ધ્યાન રાખજો. અને ગેસની ફ્લેમ અહીંયા આપણે લો ટુ મીડિયમ જ રાખવાનું છે અને વાસણ આપણે પોળું લઈશું, જેથી કરીને આપણો લોટ છે એકદમ સરસ રીતે શેકાઈ જાય અને મિક્સ કરતા જઈને આપણે એકદમ સરસ અને શેકવાના છે. આ લાડુ એટલા બેનિફિશિયલ છે કે તમે એક નાનો પીસ લાડુનો સવારે ખાઈ લો ને તો આખા દિવસમાં તમે એકદમ એનર્જી ફીલ કરો છો. અને આ બાળકો માટે ખૂબ જ સારા છે. તમે એને લંચ બોક્સમાં પણ લાડુ નાનો આપી શકો છો, કેમ કે બાળકો છે એક ગ્રોવિંગ હોય છે, તો એના માટે ખૂબ જ આ ફાયદાકારક છે. અને હાડકાને પણ ખૂબ જ મજબૂત બનાવે છે, કેમ કે આયરનથી ભરપૂર છે આપણા, કેલ્શિયમ અને આયરનથી. તો ચોક્કસથી તમે બાળકોને આ ડાયટમાં તમે આપવા જોઈએ. આપણે બધાએ કન્ઝ્યુમ કરવું જોઈએ આ રાગીનું. તો હવે રાગીનો લોટ છે અહીંયા શેકાઈ ગયો છે. લોટમાંથી સુગંધ આવવા લાગે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને અલગ પ્લેટમાં કાઢી લઈશું. એ જ પેનમાં હવે આપણે ગોળ છે તે એડ કરી દઈશું. અહીંયા બધો જ ગોળ મેં અહીંયા એડ કરી દીધેલો છે અને એમાં આપણે પાણી એડ કરીશું. પાણી એડ કરવું ખૂબ જ જરૂરી છે, અધરવાઇઝ તમારા લાડુ છે તે એકદમ ડ્રાય બનશે. તો તમે આ વાતનું પણ ચોક્કસથી ધ્યાન રાખજો. અમારી બીજી ટીપ છે કે આમાં પાણી એડ કરવું ખૂબ જરૂરી છે. પાણી અને ગોળને હવે એકદમ સરસ રીતે ઓગાળી લઈશું અહીંયા મિક્સ કરતા જઈને. આપણે અહીંયા કોઈ પાય બનાવવાની નથી કે નથી એની ચાસણી બનાવવાની છે, કોઈ તારવાળી ચાસણી કંઈ બનાવવાનું નથી. ગોળ ઓગળી જાય પાણીમાં એકદમ સરસ રીતે એટલે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. આ અમારી ત્રીજી ટીપ છે કે અહીંયા કોઈ પાય કે એવું કરવાની નથી. એકદમ જસ્ટ આવા બબલ્સ આવવા લાગે ને એટલે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે રાગીનો જે શેકેલો લોટ છે એમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું ગોળ અને રાગીને. તો તમે જોઈ શકો છો અહીંયા રાગીનો લોટ છે તે એડ કરી દઈશું. કરી રહી છું. ઘી ઠંડો થઈ ગયો છે એટલે ઘીમાં સરસ જામી ગયો છે લોટ. તો એને બી સરસ રીતે હવે મિક્સ કરી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ છે તે મેં બંધ કરી દીધી છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા આ નવા વિડીયો આવે તો તેનું નોટિફિકેશન તમને મળી રહે.
હવે તમે જોઈ શકો છો મેં પેન નીચે લઈ લીધેલું છે અને એકદમ સરસ રીતે મિક્સ આપણો એવો ગોળ અને લોટ છે તે એકદમ મિક્સ થઈ ગયો છે સરસ. તો આપણે અહીંયા હવે શેકેલા દાણાનો જે ભૂકો છે તે એડ કરી દઈશું. મેં એનો અધકચરો જેવો ભૂકો કરેલો છે, કોર્સ પાવડર કર્યો છે, એકદમ ફાઇન પાવડરમાં નથી એને પીસો. ત્યારબાદ આપણે હવે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલા તલ શેકેલા છે તે પણ એડ કરી દઈશું અને ફરીથી સરસ રીતે મિક્સ કરી દઈશું બધી વસ્તુને. તો રેડી છે આપણા લાડુ બનવા માટે આપણું મિક્સચર છે તે રેડી છે. આપણે એમાંથી લાડુ બનાવીશું. અહીંયા હું લાડુ માટેનું જે મોલ્ડ આવે છે તે યુઝ કરી રહી છું. તમે હાથેથી પણ એકદમ નાના નાના લાડુ વાળીને બનાવી શકો છો. અત્યારે આ મિક્સચર છે તે એકદમ ગરમ છે એટલે હું મોલ્ડનો યુઝ કરું છું અને ગરમ ગરમ હોય ને એમાં જ આપણે લાડુ બનાવવાના છે. જેમ જેમ ઠંડુ પડશે ને એમ લાડુ બનાવવા થોડા ડિફિકલ્ટ થઈ જશે. તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે. અને હવે હું હાથેથી પણ તમને બતાવું છું લાડુ બનાવીને. તમે હાથેથી પણ બનાવી શકો છો આવી રીતે નાના નાના લાડુ, અને મોલ્ડ હોય તો તેનાથી પણ બનાવી શકો છો. એકદમ સરસ દેખાય છે મોલ્ડવાળા લાડુ છે તે. અને એને મોલ્ડની વાળા લાડુમાં એક નાનો કાજુનો ટુકડો ડેકોરેશન માટે મેં અહીંયા રાખેલો છે. તો રેડી છે આપણા રાગીના એકદમ ટેસ્ટી, હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર એવા લાડુ. તમે પણ ચોક્કસથી બનાવજો. હું રેકમેન્ડ કરું છું કે આ લાડુ તમે આ સમરમાં ચોક્કસથી બનાવો ને તમારા બાળકોને ખવડાવો અને તમે પણ ખાઓ. થેન્ક્સ ફોર વોચિંગ.